નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે, સાથે તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ પણ આપે છે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે બધી જ વિશે વાત કરીએ. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, પાંચમું ભુવનની વાત કરીશું. આજે 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરવાની છે. જેનો જન્મદિવસ આવતીકાલે છે, ટેરોટના માધ્યમથી કેવું વર્ષ રહેશે તે પણ જણાવવાનું છે. તો આ બધાની ચર્ચા સાથે શરૂઆત કરવાની છે કાલનો દિવસ કેવોના આ પ્રોગ્રામની. પહેલા વાત કરીશું આપણે પંચાંગની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 23/6/2025 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, જેઠવદ 13 છે. વૃષભ રાશિમાં ચંદ્ર છે. બહુ મૂળાક્ષર છે. કૃતિકા નક્ષત્ર અને ધૃતિ નામનો યોગ છે. કરણ ઘર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચકે નથી ને વિછોડો નથી. સૂર્ય મિથુન રાશિનો છે, ચંદ્ર વૃષભ રાશિનો. સવારે 5:54 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:28 થશે. 4:20 ચંદ્રોદય ને ચંદ્રાસ્ત 5:29 થશે. 12:14 1:08 અભિજીત મુહૂર્ત. રાહુકાળ 7:35 9:18 રહેશે. અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ સારા કામ કે બીજા અન્ય કામ કરવા જ નહીં. ખાસ કરીને લાંબી મુસાફરી ના કરવી, તેનું ખાસ ધ્યાન રાખજો. કાલે તમે જોશો તો દિવસ એકંદરે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા માટે છૂટછાટ છે. બાકી અન્ય કોઈ કાર્યો ના થઈ શકે. સારા માંગલિક કાર્ય ના થઈ શકે. વાર સોમવારનો દિવસ છે. દિન વિશેષ વિશે વાત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં એક તો પહેલા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો તો બહુ જ સારું. ઓમ જૂમ સહ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષ્યમામૃતાત સ્વ ભુવ ઓમ સ્વઃ. આખો મહામૃત્યુંજય મંત્રનો જપ થયો. આનો નિત્યક્રમ તમે પાઠ કરો, માળા કરો તો બહુ જ સારું. પણ કાલે વાર સોમવાર છે, આટલું અવશ્ય કાલે તો કરજો. ભગવાનને જળ ચડાવજો, સફેદ ફૂલ ચડાવજો અને આ મંત્રનો જાપ કરજો. આટલું કરશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું અમૃત ચોઘડિયું 5:55 થી 7:36 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:18 થી 10:59 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું 4:03 થી 5:46 કલાકનું. પછી આવશે અમૃત ચોઘડિયું 5:46 થી 7:28 કલાકનું. કેટલા ચોઘડિયા? 4. અમૃત, શુભ, લાભ અને અમૃત. તો આ બધા સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે. એમાંય રાત્રિનું ચોઘડિયું લાભ છે, જે 11:23 થી 12:41 છે. તો આ રાત્રિનું ચોઘડિયું છે. દરેક કામ કરવા માટે ચોઘડિયા જોવાના હોય. સારા કામ કરવા હોય તો ખાસ સારા ચોઘડિયા જોઈને નીકળવાનું હોય. માટે હંમેશા જે તે કામ કરો. સારા કામ, સારું વસ્તુ લાવી છે ઘરમાં તો ચોઘડિયા જોઈને લાવો તો એ લાંબી ટકે, લાંબી કામમાં આવે અને એનાથી સારું પણ રહે. તો હંમેશા ચોઘડિયા જોઈને કામ કરવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો વિશેષ અને રસપ્રદ જ મુદ્દો છે તેની ચર્ચા કરો.
આપણે ગઈકાલે ચોથા સ્થાનની વાત કરી કે ભાઈ ગઈકાલે એવું કીધું કે ચોથું સ્થાન માતાનું સ્થાન છે, સુખનું, શાંતિનું, મકાનનું સ્થાન છે. આજે પંચમ સ્થાન વિશે વાત કરવાની છે. પાંચમું સ્થાન કોને કીધું, પાંચમા સ્થાનથી શું થાય, શું ફાયદો મળે, પાંચમું સ્થાન ક્યાં લાભ આપે. તો જે પાંચમું ભુવન છે, પાંચમું ઘર છે, તે કોનું છે તેના વિશે વાત કરીશું. તો પહેલાં તો જણાવી દઉં કે જે પાંચમું સ્થાન છે એટલે કે જે પાંચમું ભુવન છે, પાંચમું ઘર છે, તે ભણવાનું, સંતાનનું અને મનની સુખ શાંતિનું સ્થાન છે. તમારી પાસે વૈભવ હોય પણ મનની શાંતિ ના હોય તો શું કરવાનું? મેં ઘણા લોકો જે વૈભવી છે એવા લોકો ડિપ્રેશનનો શિકાર બનેલા જોયેલા છે. એટલે તમારી પાસે પૈસા હોય ને ડિપ્રેશનમાં ના હોય એવું બને નહીં, એટલે એવું હોય નહીં. તો જે પંચમ સ્થાન છે તેને સંતાન, સંતાન ચાર પ્રકારના સંતાન આવે. હવે આજે સંતાન ઉપર બી પાંચમું સ્થાન આમ તો સંતાનનું સ્થાન થયું. જે પાંચમું સ્થાનમાં સંતાનનું સ્થાન એટલે શું? સંતાન કેવા હોય? એક તો ઋષિ સંતાન, જે પ્રથમ આપણે સંતાન કીધું છે ઋષિ સંતાન હોય. તમારા કુખે કે તમારા ઘરમાં જે પણ સંતાન જન્મે એમાં મુખ્યત્વે ચાર પ્રકારના સંતાનો જન્મે. એક તો પહેલું છે ઋષિ સંતાન, કે કોઈ ઋષિ મુનિનો અવતાર તમારા ઘરે જન્મ્યો, કોઈ એવું મહાન દિવ્ય બાળક તમારે ઘરે જન્મ્યું જેને આખા પરિવારને તારી દીધો, આખા પરિવારને ઉચ્ચ કક્ષા પર લઈ ગયા. તો દિવ્ય બાળક ઘરમાં જન્મે અને દિવ્ય બાળક આગળ પરિવારને લઈ જાય તેવા સંતાનને ઋષિ સંતાન કીધું છે. કે કોઈ ઋષિ મુનિનો અવતાર કે કોઈ એવા તેજસ્વી સંતનો અવતાર, એવા તેજસ્વી જ્ઞાનનો ભંડારનો જે અવતાર છે તમારા ઘરમાં આવ્યો અને ઘરને ખૂબ ઉપર લઈ ગયા. બીજું આવે પ્રારબ્ધ સંતાન, કર્મ જ્ઞાતિ સંતાન, એટલે કે તમે જેવા ભૂતકાળમાં કોઈકના પૈસા બાકી છે, કોઈકને નથી આપ્યા, કોઈકનું તમે ઋણી લીધેલું છે એ નથી, તો એ કર્મ સંતાન કહેવાય. તો તમારા જેવા કર્મ હતા એવો તમને સંતાન મળ્યું, તો બીજું આવ્યું કર્મ સંતાન. ત્રીજું આવ્યું ઋણ સંતાન, ઋણી સંતાન. તો આ ઋણી સંતાન શું આવ્યું? ગયા જન્મમાં તમે કોઈકને ખૂબ જમાડ્યું અથવા તો એના ઘરે તમે ખૂબ જમ્યા છો. અમુક હોય છે આડોશ પાડોશમાં, આપણે એના ઘરે જમ્યા, એના ત્યાં કોઈકના પૈસા લીધા હતા ગયા જન્મમાં, કશુંક ઋણ બાકી રહી ગયું હતું જ્યાં જન્મમાં પૂરું કરવાનું આવ્યું. તો એવું જ એ જ દિવ્ય બાળક અથવા તો એ જ સંતાન, એ જ આત્મા ફરી ફરીને તમારા ઘરે આવે એનું ઋણ પૂરું કરવા કે ઋણ ચૂકવવા આવે. તમે એમને બહુ જમાડ્યું હોય તો એ તમને અહીંયા જમાડવા આવે, તમે એના ઘરે બહુ જમ્યા હોય તો એ તમારું જમવા આવે. તો એને ઋણ સંતાન કહેવાય કે ભાઈ એનું ઋણ પૂરું કરવા આવ્યો છે. ગયા જન્મનું કશુંક બાકી હશે આ જન્મમાં તમારા માટે થઈને સ્પેશિયલ આવ્યું છે. અને ચોથું જે સંતાન છે એ આવે શત્રુ સંતાન. તમે અમુક ના જોશો કે બાળક જન્મ્યું ત્યારથી દિવ્યાંગ છે, બાળક જન્મ્યું ત્યારથી એના માતા પિતા સાથે ઝઘડે છે, એની સાથે બોલાચાલી કરે છે, કકરાટ કરે છે. તો આ જે ચોથું સંતાન છે ને શત્રુ સંતાન છે. ગયા જન્મમાં કે ગયા કોઈ પણ ભાવમાં તમે એની સાથે ખોટો વ્યવહાર કર્યો હશે, તમે એને ખૂબ પુષ્કળ ગાળો બોલી હશે અથવા તો તમે એનું અહિત ઈચ્છ્યું હશે, તો આ જન્મમાં તમારે એ બધું પૂરું કરવાનું છે. ને
ગયા જન્મમાં તમે એને મારી નાખ્યો હશે અથવા તો ગયા જન્મમાં તમે એનું બહુ ખરાબ કર્યું હશે, એનું બહુ પચાઈ દીધું હશે, લઈ લીધું હશે. એટલા માટે જો બહુ અમારે ત્યાં કેસ આવ્યો ને પેલા મિલકત માટે એ લોકોને કહું છું ભાઈ રહેવા દો, આ પછી ચકરડું ફરતું ફરતું તમારે ત્યાં આવશે ને જ્યારે આવશે ને ત્યાં કોકડું ઉકેલી નહીં શકો. એટલે 50 લાખની મિલકત માટે બધું 2 જન્મ ભેગા ના કરાય, ભારે પડી જાય. તો દર્શક મિત્રો મહેરબાની કરીને કોઈ મિલકતમાં ને એમાં સગા ભાઈ બહેનમાં કે એમાં તેમાં જવા દેજો. બાકી જે કોકડું આ તમને નહીં ખબર, આ કર્મનું ચક્કર બહુ લાંબુ સાહેબ, જવા દેવાના. જો ભાઈ બહેન છે ને ઋણ આપણે અમુક વસ્તુ જવા દેવી, બાકી આ કોકડું ઉતરતા ઉતરતા તમે ઉતરી જાઓ. એટલે કોઈક વખત આપણે 50 લાખના 10 લાખ રૂપિયા માટે આમ ઇન્ટેન્શનથી કે લાઈન પેલાની સહીઓ કરી દઉં નામ કરી દઉં, પછી એ સહીઓ ઉપર જે થાય ને ચેપ્ટર પૂરું થઈ જાય સાહેબ. મારા ત્યાં તો બધા બહુ કેસો છે આવા. પેલા ભાઈના 20 લાખ લીધા પેલો ભાઈ તો ગયો અને પછી જે એના બાળક જન્મ્યું, બાળકનું બાળક જન્મ્યું, પૂરું કરના 50 લાખની અમે 5 કરોડને સુખે એક દિવસ જીવા ના દે, પધારી ફરી જાય સાહેબ. એવો ઈલાજ તમે પોસિબલ જ નથી. આ મારી જોડે તો કેસો છે. લાલચ ખોટી મિલકતમાં તો કરતા જ નહીં, ખોટી સહીઓ કરીને કે ખોટા હાથે કરીને ભરાઈ જાઓ. અત્યારે 2-5 વર્ષ સારું લાગે, પછી જ્યારે કોકડું આવે ને ઉપરથી, કુદરતથી મોટું કોઈ નથી. માણસ એવું વિચારે કે હું બુદ્ધિશાળી લાઈને કરી નાખું સહીઓ કે આમથી આમ દસ્તાવેજ ના તે, પણ પછી સાહેબ ઉપરવાળા જે કૃષ્ણ કાઢે કે ચલો હેડો હિસાબનો સમય આવ્યો, ભલભલા ઉતરી જાય. કહેવાનો મિનિંગ એ છે કે આપણને લાગે કે આપણે બહુ સમજદાર છે, પણ આપણું તો 0.4% જ મગજ ચાલે છે, કુદરતનું 100% જ ચાલે છે. એટલે વિચારીને કરવું જ્યારે પણ કરવું ત્યારે. એટલે આ વસ્તુ છે. બીજું કે જે ભણવાનું 5મા સ્થાનમાં કોઈ પાપગ્રહ હોય ને તો એ ભણવાનું સ્થાન છે. 5મે રાહુ કે તો હંમેશા 5મે રાહુ તો ભણવાનું બગાડે, દખો આપે જ ભણવામાં. અને 5મે જો પાપગ્રહ શનિ મંગળ સૂર્ય બેઠા હોય તો માણસના મનમાં અશાંતિ હોય. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થયો હોય, શનિ ચંદ્રનો વિષયોગ હોય, એને છે ને મન અશાંતિ વાળું હોય, કારણ વગર માણસનું ડિપ્રેશન હોય, ઓવર થિંકિંગ હોય. તો આ 5મું સ્થાન છે. સંતાન, ભણતર અને મનની સુખ શાંતિ. પ્રેમમાં દગો આપેલો હોય ને બેવફા સનમ વાળો, એ બેવફા સનમનું સ્થાન પણ 5મું સ્થાન. એટલે સનમ બેવફા છે કે પછી પેલી સોનમ જેવું છે જોઈ લેવાનું. 5મું સ્થાન પેલા પૂછી લેવાનું કેવું છે. તો સોનમ થઈ જાય, લોચો થઈ જાય. એટલે કોઈકને પૂછવાનું ભાઈ 5મા સ્થાનમાં બધું બરોબર છે ને, ચકરડું ચાલે એવું છે ને, તો આગળ વધાય, નહીતર તો સોનમ બેવફા નીકળી જાય. હમણાં થયું ને તમે જોયું બધાએ. એટલે આવું છે. એટલે આ બધું ધ્યાન રાખવું. 5મા સ્થાનમાં શનિ મંગળ હોય એટલે સોનમ બેવફા થઈ જાય, મંગળ કેતુ હોય તોય સોનમ બેવફા થઈ જાય. સનમ બેવફા એટલે એ બધું સનમ કેવી છે જોઈને તમારે કરવાનું. અને પછી સામે તમારો સ્વામી કેવા છે એ પણ જોવું પડે ને. અત્યારે તો ટ્રેન્ડ એક બાજુ જ ચાલી રહ્યો છે, સમાચારમાં જોવો તો આપણે 2 બાજુ જોવાનું. એટલે આ બધી વસ્તુઓ છે ધ્યાન રાખવાની. 5મા સ્થાનને ફરી એકવાર સંતાન, ભણતર, મનની શાંતિ અને દગો. પ્રેમમાં ખાલી મળશે કે નહીં મળે એ બધું 5મા સ્થાનથી નક્કી થાય છે. તો આજે આપણે વાત કરીએ 5મા ભુવનની, આવતીકાલે 6ઠ્ઠા ભુવનની વાત કરીશું. હવે વાત કરશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને નવી વસ્તુ શીખવા મળે, નવા લાભ થાય, આગળ વધવાની તક મળે, પરિવાર સાથે દિવસ સારો જાય, આનંદમય જાય, સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. કાળો શુભ કલર શુભાંક 9. વૃષભ રાશિ માનસિક શાંતિ મળે. જલ્દી કોઈ પર વિશ્વાસ ના કરતા, વિશ્વાસઘાત થઈ શકે છે. ધાર્મિક કામ થશે, સમાજમાં પ્રાણ પ્રતિષ્ઠામાં વધારો થાય. પીળો શુભ કલર શુભાંક 7. મિથુન રાશિ નવી આશા, નવો સૂર્યોદય જાગશે. સકારાત્મક રહેવાશે, ઉધાર આપવું કે લેવું નહીં કોઈની જોડે આવતીકાલે.
અને ગુપ્ત કાવતરા, હા, તમારી પાછળ ગેમ રમાય ને એનું ધ્યાન રાખજો. કેસરી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. નાની મોટી રકમ મળે, ભેટ મળે, સોગાદ મળે ભાઈ. નિરાંતનો અનુભવ થાય, મનને શાંતિ થાય, નાણાકીય લાભ મળે, સ્વાસ્થ્યમાં સાચવવાનું. સોનેરી શુભ કલર શુભાંક 4. સિંહ રાશિને નિર્ણય લેતા પહેલા વિચારવું. રોગથી રાહત મળશે. હનુમાન ચાલીસાનો પાઠ બહુ જ સારો. મુસાફરી કરવાનું ટાળજો. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, વખાણ થાય તમારા, સફળતા મળે, જૂનો મુદ્દે ફરી ચર્ચામાં આવે અને વૃદ્ધને સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો, ટીવીનું વોલ્યુમ બંધ કરજો. હેલો, આપણે અન્ય દર્શક મિત્રો લઈશું. જે લોકો પણ ફોનનો કોલ ચાલુ રાખશે, ટીવી ચાલુ રાખશે, આપણે એમનો નહીં ફોન લઈ શકીએ. જી અન્ય દર્શક મિત્રો લઈશું સાહેબ. જી હેલો હેલો જી બેન બોલો. હેલો જી જી, જી બોલો. બેન સંભળાય છે, બોલો. 23/9/23 જી સ્થળ છે અમદાવાદ, સમય છે 3 થી 3:30 બપોરે. જી, પ્રશ્ન શું છે? તો એમ કે બેબીનું ભવિષ્યમાં અભ્યાસ કેવો છે અને એનો ભવિષ્ય કેવું છે? જી જો ધનુ રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, પૂર્વ નક્ષત્ર, નોમની તિથિ છે. કુંડળી સારી છે. બુધ એટલે સૂર્યના ઘરનો બુધ બીજા સ્થાનથી 8મે દ્રષ્ટિ આપે છે, જે બહુ જ સારું કહેવાય. શનિ પણ બહુ સારો છે, સ્વગૃહી શનિ છે, જે લાભ આપશે. છોકરી સારી, આગળ ભવિષ્યમાં એને વિદેશથી લેણા પણ બહુ સારા રહેશે. તો ઓવરઓલ કુંડળી ખૂબ સારી છે, ચિંતા કરવાની બાબત નથી. ભવિષ્યમાં કોઈ મોટા સારા કામ કરી શકે એમ છે આ છોકરી. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો હેલો, અવાજ નથી આવી રહ્યો. આપણે અન્ય કોલરને જોડીશું. હેલો હેલો હેલો, જી જી ભાઈ બોલો. મારું નામ રવિ મિસ્ત્રી છે. જી જન્મ તારીખ છે 23 ફેબ્રુઆરી 1992. જી જન્મ સમય છે સવારે 8:55. જી ભારતની અંદર નોકરી માટે અને સ્થાયી થવાનો શું યોગ છે એ વિશે જાણવું છે. જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ છે પાદરા, વડોદરા. જી જી તુલા રાશિનો ચંદ્ર રવિભાઈ, મીન રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, છઠની તિથિ અને રવિવારના દિવસે આપનો જન્મ હતો. હવે જે પ્રમાણે કુંડળી બની છે, ગુરુ ખાડે ગયેલો છે, ચંદ્ર ખાડે ગયેલો છે, રાહુ કેતુ માતા પિતાના સ્થાનમાં છે અને સૂર્ય બુધ પણ ખાડે ગયેલો છે. કુંડળી સંઘર્ષવાળી છે. હા રવિભાઈ, કમર કસવી પડે. આયોડેક્સ લગાવવાની રોજ કમર પર. જે સંઘર્ષ છે એટલે એવું નહીં. પણ હવે ટૂંકમાં 4 ગ્રહો છે ને ખાડે છે, એના માટે તમને મેં કીધું. અને બીજું કુંડળીમાં મંગળ, શનિ ને શુક્ર પણ જોડે છે, એટલે થોડુંક હેરાન ગતિ પણ રહે. શું કરવાથી લાભ થાય? દર મંગળવારે ને શનિવારે સંકટ મોચનનો પાઠ કરો. બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેરો અને પંચધાતુનું એક બ્રેસલેટ બનાવીને, એટલે કે કાં તો કાડા ઉપર જમણા હાથે પહેરવાનું રાખો. પંચધાતુનું કડું આવે, એ પંચધાતુનું કડું જમણા હાથે શનિવારે કાં તો મંગળવારે પહેરજો, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. નોકરી ધંધામાં દિવસ બહુ સારો. તુલા રાશિ, લાભ અપાય. બીજું, પરિવારમાં ખુશી આવે, પરિવારથી શાંતિ રહે, માનસિક શાંતિ મળશે, સ્વાસ્થ્ય સારું રહેશે. પીળો શુભ કલર શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિને સંપત્તિ અને મિલકતમાં વધારો થાય. નાનકડી કડવાશ માફ કરજો. નજીકના મિત્રને ઘરે બોલાવી શકો છો. નવી ખરીદી થશે. મરૂન શુભ કલર શુભાંક 5 રહેશે. ધનરાશિને ભાઈ બહેન તરફથી લાભ મળે. સરકારી યોજનાઓનો લાભ મળે. ઓફિસના કામમાં ઝડપી થાય. વ્યવસાયના નવા કરાર થશે. વ્યવસાયિક ક્ષેત્રે સારું રહેશે. ચીકણી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ખરાબ ટેવ સુધારવાની જરૂર છે મકર રાશિ. અમુક ટેવોમાં હાલમાં આપણે અત્યારે ડિસ્કસ કરવાનું રહેશે. તમારા મનને મનોમંથન કરવાનું રહેશે. સ્વની ખોજ કરવાની ખાસ જરૂર. મગજ પર થોડોક તણાવ વધી ગયો છે. શાંતિથી આંખો બંધ કરીને ઓમ નામના તત્વમાં લીન થાવ. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ ઓછી રહે, ભણવામાં ધ્યાન નથી કામ કરી રહ્યું. નાની મોટી જગ્યાએ થોડુંક સાચવવાનું છે. જાંબલી કલર શુભાંક 6. કુંભ રાશિને બધું ગુલાબી દેખાય. પ્રેમમાં પાગલ ના થઈ જતા. બધા બહુ થયેલા છે, તમારે થવાની જરૂર નથી. અધિકારીઓનો સહયોગ, સાથ અને સહકાર મળશે. રાજા રાણી જેવી ખૂબ સારી વૈભવશાળી જિંદગી જીવાશે. અને જે લોકો બેરોજગાર છે એ લોકોને રોજગારની વાત આવે. નારંગી શુભ કલર શુભાંક 4. મીન રાશિને સંતાનથી સારું સુખ છે. મિત્રની સલાહથી કામ સારું થાય. ધન પ્રાપ્તિમાં વધારો થાય અને મનપસંદ વસ્તુ ખરીદાય. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો જન્મદિવસ આવતીકાલે છે, સૌ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. વર્ષ 2025 23/6/2025 નું વર્ષ કેવું છે? તો ભાઈ ફોર્થ ઓફ પેન્ટિકલ્સનું ટેરોટ નીકાળ્યું છે. શું સૂચવી રહી છે આપણી ડિયર એન્જલ્સ અને શું કહી રહી છે આ ડિયર એન્જલ્સ? તો લખે છે ટીમ વર્ક સાથે કામ કરવાનું રહેશે. ઘણા બધા મોટા કામ પૂરા થશે. નવી જગ્યાએ નવી ઇન્ફોર્મેશન સાથે તમારા દરેક કામમાં તમને સફળતા મળશે. પૈસાની બાબતમાં ધ્યાન રાખજો. દેવું કરવાનું નથી. ઉધારીમાં પૈસા લેવાના નથી કે કોઈને પૈસા આપવાના નથી. બધું સમજી વિચારીને કરજો. બાકી વરસ સારું છે. શું કરવાથી લાભ થાય? સોમવારના દિવસે સફેદ કલરના કપડાં પહેરવાથી અને એક ચંદનનો ચાંદલો કરવાથી દરરોજ લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે 5મા ભુવનની વાત કરી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.